વ્યાજખોરો બેફામ બન્યા છે। કડીના ઈરાણા ગામે નાણાંની ઉઘરાણીમાં અપહરણ કરી લેવામાં આવ્યું છે। અપહરણ કર્યા બાદ રિવોલ્વર બતાવી અને લૂંટ પણ ચલાવવામાં આવી છે। 1 કરોડની સામે 3 કરોડ ચૂકવ્યા છતાં પણ તેમના દ્વારા સતત ઉઘરાણી કરવામાં આવી હતી। ઉઘરાણામાં ફાર્મ હાઉસ પર લઈ જઈ અને ફરિયાદને જે માર મારવામાં આવ્યો હતો ત્યારે ધારિયા પટ્ટા અને લાકડીનો માર મારવામાં આવ્યો હતો। જે ફરિયાદી છે તેને ફટકારવામાં આવ્યો હતો। રિવોલ્વર બતાવી તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। 1 કરોડની સામે 3 કરોડ રૂપિયા ચૂકવ્યા છતાં પણ તેમને વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી। અલ્તાફ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। અલ્તાફ, અત્યારે મહેસાણાની અંદર જે વ્યાજખોરો છે તે તેમનો આતંક સામે આવ્યો છે। એક વ્યક્તિને ડરાવી અને લૂંટ ચલાવી લેવામાં આવી છે બંદૂકની અણીએ। કડી તાલુકાના ઈરાણા ગામે પૈસાની ઉઘરાણીમાં યુવકનું અપહરણ કરી રિવોલ્વર બતાવી લૂંટ કર્યા અંગેની નંદાસણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। મૂળ કડી તાલુકાના ઇન્દ્રાળ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા અને જમીન લે વેચનો વ્યવસાય કરતા નીલભાઈ દેસાઈએ ઈરાણા ગામના જયેશભાઈ રબારી પાસેથી રૂપિયા 1 કરોડ લીધા હતા। નીલભાઈએ 1 કરોડની સામે 3 કરોડ ચૂકવ્યા હતા, પરંતુ વધુ પૈસા લેવા માટે નીલભાઈ દેસાઈનું અપહરણ કરવામાં આવ્યું હતું। ઈરાણા ગામ ખાતે ફાર્મ હાઉસમાં બોલાવી ધારિયા પટ્ટા અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો, તેમજ રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। પતિ પત્નીના પાસપોર્ટ બળજબરીથી કઢાવી લીધા હતા। નંબર પ્લેટ વિનાની ફોર્ચ્યુનર કારમાં અપહરણ કરી છત્રાલ પુલ પાસે યુવકને ફેંકી દીધો હતો। નંદાસણ પોલીસે જયેશ રબારી સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધી છે। જી, આભાર આપ જોડાયા તે બદલ।